અને હું મારા સાંજનું રૂટીન બતાવું છું. સાંજના રૂટીનમાં રસોઈમાં ખાલી મારે વઘારેલી ખીચડી કરવાની છે અને આટલી રોટલીઓ પડી છે, તો એ રોટલીઓનો ઉપયોગ હું ગોળ ઘીનો પાયો કરી અને આનો પાવડર કરી દઈશ, ચૂરો કરી દઈશ, ઇલાયચીનો પાવડર નાખી અને એની લાડુ વાળી દઈશ. અને બીજી વસ્તુ છે ડિટોક્સ વોટર છે, આમાં આમળા, બીટ, ગાજર અને તુલસી, ફુદીનો, આટલી 5 વસ્તુ નાખી સમારી ઝીણું અને પાણી નાખી દીધું છે. આને કાલે સવારે પીવામાં આવશે અને કાલે સવારે પાછું નવું પાણી રેડી દેવામાં આવશે કે પરમ દિવસે પીવામાં આવશે. પરમ દિવસે પછી આ જે નીચે ટુકડા હોય એ ફીકા થઈ ગયા છે એટલે એને કાઢી નાખવાના છે. કે તમે જ્યારે પણ કંઈ જમ્યા છો, મસાલેદાર અથવા ભારે ખોરાક ખાધો છે અને તમને એસિડિટી થઈ છે, તો એના માટે શું ઉપાય? તાત્કાલિક બેસાડવાનો. તો જ્યારે પણ તમે કોઈ બી ભારે ખોરાક કે મસાલેદાર ખોરાક ખાધો છે પ્રસંગોમાં કે ક્યાંય બી, તો તરત જ અડધા કલાક પછી ગરમ પાણી પી લો, કારણ કે એનાથી બધો જ મસાલેદાર તેલ એ બધાનો નિકાલ થઈ જશે. નંબર 2 કે એસિડિટી થઈ જ ગઈ છે તો તમારું પોતાનું જ થૂંક 4 થી 5 વખત ગળો, એસિડિટી બેસી જશે. અને નંબર 3 કે એસિડિટી ન જ બેસતી હોય તો કોઈ પણ મીઠાઈનો ટુકડો, ગોળ અથવા તો ઘી 2 ચમચી ચાટી જાઓ. મીઠાઈનો ટુકડો ખાઈને પાણી પીશો, ગોળ ખાઈને પાણી પીશો તો બી થોડા જ ટાઈમમાં એસિડિટી બેસી જશે. એના માટે કોઈ તમારે દવા લેવાની જરૂર નહીં પડે. તો આ 3 જાણકારી તમને કામમાં આવશે.